જો આ જુવારનો લોટ લઈ લીધો છે આપણે અને તેના રોટલા બનાવવાના છે આપણે દૂધીના ઓળા સાથે જુવારના રોટલા. એટલે જુવાર અત્યારે બહુ ઠંડી ઉનાળામાં એટલે બધી રીતે સારું પડે. ઓળા સાથે રોટલો ખાધો એવું થાય અને જુવારનો એટલે એમેય સારું. તો જો હવે આપણે બનાવશું જુવારના રોટલા. જો જુવારનો લોટ લઈ લીધો છે, એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને હવે પહેલાં તેને લોટ બાંધી લેશું અને પછી એક એક રોટલાનો લોટ પૂણવશું. આપણે જુવારના રોટલા બનાવવા માટે બને સરસ, પણ એના લોટને છે ને કૂણવવો બહુ જ પડે, તો રોટલા બહુ જ સરસ બને. આપણે બધો એકારે એકો રાખી દીધો છે. પછી હવે આપણે એમાં એક એક રોટલાનો લોટ આવી રીતે પાણીવાળું સેજ હાથ કરી અને કૂણવશું. જો આને કૂણાવવું ખૂબ જ પડે. જો આવી રીતે ખૂબ મસળવાનો એટલે રોટલો બહુ સરસ થાય. હું તો થાબડીને કરું છું પાટલી ઉપર. જો આવી રીતે સેજ લોટ ભભરાવી અને જો આવી રીતે હું પાટલી ઉપર થાબડીને કરું છું. જો મસ્ત ફરે છે રોટલો. જો હવે આપણે એને ચોળવશું. એ તાવડી તપી ગઈ છે, એમાં રોટલો નાખી દીધો છે. હવે સેમ પ્રોસીજર આપણે ઓલો બાજરાનો રોટલો ચોળવીએ એવી રીતે જ ચોળવી લેવાનું છે. જો સેજ આવી રીતે ચડી જાય એટલે ભાઠામાં નાખીએ એટલે આખો ફૂલીને દડો થાય. જો આખો ફૂલીને દડો થાય. જો બહુ મસ્ત જુવારના રોટલા થાય છે અને અત્યારે ઉનાળામાં બહુ જ સારા